ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે જયવંત પડ્યા કે જેઓ કે પત્રકાર છે સિનિયર અને બીજેપીના નેતા સ્નેહલ જોશી છે। જી આપણે ચર્ચા કરીશું। 4 રાજ્યો એક કેન્દ્રશાસિત પ્રદેશ આજે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે। મહત્વનું છે કે જે ચૂંટણી તો યોજાઈ છે, એક તરફ કોંગ્રેસે કહ્યું હતું કે 200 થી વધારે, એક તરફ ટીએમસીએ કહ્યું હતું માફ કરશો કે 200 થી વધારે સીટ હાંસલ કરશે, જ્યારે કે સામે બીજેપી પણ તેવું જ કહી રહી હતી। હવે આવીશ હું જયવંત ભાઈ પાસે કે જયવંતભાઈ તમારું શું કહેવું છે? જો એક આપણે વાત એવી માનતા હતા કે એન્ટી ઇન્કમ્બન્સી લડતી હોય છે, પરંતુ હવે અલગ આપણે જોઈ રહ્યા છે, ચિત્ર વાતાવરણ જોઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળ આ 3 રાજ્યો એવા છે જ્યાં એન્ટી ઇન્કમ્બન્સી લડી નથી। તમિલનાડુમાં ગયા વખતે એન્ટી ઇન્કમ્બન્સી લડી નહોતી, એટલે મોરલેસ જ્યાં સુધી મતદાર છે લગભગ 3 ટર્મ તમને આપતા હોય છે શાસન કરવા માટે। 3 ટર્મમાં તમે કંઈક નાનું મોટું તમારી ભૂલ રહી જાય તો માફ કરી દેતા હોય છે, અને સામે વિકલ્પ પણ જોતા હોય છે। વિકલ્પ સારો હોય તો અલગ વાત છે। દાખલા તરીકે રાજસ્થાન ને તમિલનાડુનું જોઈએ આપણે, તો એમાં અલ્ટરનેટ ભાજપ કોંગ્રેસ રાજસ્થાનમાં અને તમિલનાડુમાં એઆઈએડીએમકે અને ડીએમકે વચ્ચે અલ્ટરનેટ સરકારો બન્યા રાખે છે। પણ મોરલેસ તમે દિલ્હીમાં જુઓ તો 3 ટર્મથી શીલા દીક્ષિતની કોંગ્રેસ સરકાર હતી, પછી અરવિંદ કેજરીવાલની સરકાર છે। બીજે બધે તમે જુઓ, જમ્મુ કાશ્મીરમાં તમે જુઓ તો પીડીએફ અને પીડીપી અને જે નેશનલ કોન્ફરન્સ એ બે વચ્ચે સતત સત્તાનો પલટો થયા કરતો હતો। પછી ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે ભાજપ છેલ્લા 23 વર્ષથી શાસનમાં છે, એટલે આ પ્રકારે એક વાત છે કે મતદારો છે નાની મોટી ભૂલ માફ કરે છે જો તમે પ્રમાણમાં સારું શાસન આપો। પછી એમાં અલગ અલગ બીજા ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે કે તમારી પાસે સ્થાનિક નેતા મજબૂત છે કે નહીં। હવે દાખલા તરીકે અરવિંદ કેજરીવાલનો ચહેરો છે તો એ લોકપ્રિય છે, મમતા બેનર્જીનો ચહેરો છે તો એના સમર્થકોમાં લોકપ્રિય છે। દક્ષિણમાં જાઓ તો સ્ટાલિનનો ચહેરો છે, એ 14 વર્ષથી સતત ચૂંટણીમાં કરુણાનિધિને મદદ કરતા આવ્યા છે, એટલે અત્યારે એને 68 વર્ષ છે, એટલે લગભગ તમે જુઓ તો 57 વર્ષ 57 કેટલા એની વધારે વર્ષથી ચૂંટણીના પહેલામાં છે। એટલે આ પ્રકારનું જ્યારે ચિત્ર હોય, જ્યારે તમારી પાસે લોકપ્રિય ચહેરો હોય તો એ પણ કામ કરતું હોય છે, એટલે આ દરેક રાજ્યોમાં આપણે એ જોઈ શકીએ છીએ। હવે સ્નેહલભાઈ હું તમારી પાસે આવીશ। બીજેપીએ કહ્યું હતું કે 200 થી વધારે સીટ તે હાંસલ કરશે। જી, અમને બંગાળની જનતાને પહેલા તો હું ધન્યવાદ આપીશ કે ભારતીય જનતા પાર્ટી, જેની ફક્ત ગઈ વખતે 3 સીટ હતી અને 10% જેવો જ વોટ શેર હતો, એને આ વખતે આટલી બધી સીટો છે, લગભગ 80 થી 90ની આસપાસ મળવાની શક્યતા છે। એટલે હું સૌથી પ્રથમ તો બંગાળની જનતાનો ખૂબ આભારી છું ભારતીય જનતા પાર્ટી વતી। અને હા, અમારો વિશ્વાસ એટલે હતો અને છે કે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં લોકોને ભરોસો છે, અને બંગાળની જે અવસ્થા હતી એ જોઈને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે આજે ભારતીય જનતા પાર્ટી પર લોકોએ વિશ્વાસ મૂકશે। સ્નેહલભાઈ હજુ કેટલું આજે નહીં તો કાલે? ના, એટલે આ હું હજી આપને કહું છું કે જ્યારે અમારા માટે જનતા સર્વોપરી છે, જનતાનું જે પણ અત્યારે ડિસિઝન છે એ અમારે માન્ય છે। પણ મારું કહેવું એ જ છે આપને કે જે રીતે લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટીની અને એમની પર જે વિશ્વાસ વધ્યો છે બંગાળમાં, એ પણ એને પણ હું એક સકારાત્મક રીતે જોઉં છું। પણ વિશ્વાસ વધ્યો છે કે નહીં આપણે કેવી રીતે કહી શકીએ? કેમ કે 200 સીટ થી વધારે મેળવવાનો દાવો તો કર્યો તો બીજેપીએ, પણ તે હવે નિષ્ફળ નીવડી તેમ લાગી રહ્યું છે। હા, એટલે આ એ જ વાત છે કે હંમેશા ઓપ્ટિમિસ્ટિક એપ્રોચ સાથે અમે લોકો કામ કરનારા વ્યક્તિઓ છે, એટલે અમને બંગાળની જનતા પર ખાતરી હતી કે ભાઈ બંગાળની જનતા અમારી સાથે છે અને સાથે રહેશે, પણ જેટલા પ્રમાણમાં કદાચ અમે લોકો માનતા હતા એટલા પ્રમાણમાં નથી। પણ હા, એક વાત છે કે ઘણો વોટ શેર અને સીટ્સનો વધારો થયો છે, એટલે મારી દ્રષ્ટિએ હું આને હજી પણ સકારાત્મક જોઉં છું, કારણ કે હાર જીત તો અમે હારવા કે જીતવા માટે નહીં, અમે લોકોના કામ કરવા અને સેવા કરવા માટે ચૂંટણી લડતા હોઈએ છીએ। અગર કામ જો કર્યું હોત તો સીટ પણ મેળવી લીધી હોત ને? એટલે મારું એવું નથી માનવું, કારણ કે જેમ આપણા જે વિશ્લેષક છે એમને પણ કીધું કે દરેક ઘણા બધા એન્ટી ઇન્કમ્બન્સીથી માંડીને ઇન્કમ્બન્સી અને એન્ટી ઇન્કમ્બન્સી બંને પરિબળો છે, અને
દરેક રાજ્યની પોતાની, દરેક કન્સ્ટિટ્યુઅન્સીની પોતાની લોકલ પ્રોબ્લેમ્સ, પ્રશ્નો હોય છે. એટલે કદાચ એવું બન્યું હોય કે એ લોકલ કારણોસર ત્યાંના લોકોએ અત્યારે ટીએમસીને પસંદ કરી છે આ વખતે, એવું મારું માનવું છે. જીવનભાઈ, તમે શું કહેશો? એક તરફ બીજેપી નો દાવો હતો કે 200 થી વધારે સીટ હાંસલ કરશે, પણ તે ક્યાંક ને ક્યાંક હવે નિષ્ફળ નીવડી જ ચૂકી છે. એટલે ભાજપનું તમે જોશો ને તો નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડતા હોય છે, પરંતુ નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ક્યાં સુધી? આ એક મોટો પ્રશ્ન ભાજપે વિચારવો રહ્યો. અમિત શાહ પણ છે, પરંતુ અમિત શાહ પણ હવે કેન્દ્રીય ગૃહપ્રધાન છે, એટલે એક નવો ચહેરો દરેક રાજ્યમાં એમને ઉભો કરવો પડશે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશ છે તો યોગી આદિત્યનાથ નો ચહેરો છે, અહીંયા ગુજરાતમાં વિજય રૂપાણીનો ચહેરો છે. એ રીતે એ દરેક પ્રદેશમાં એક ચહેરો હોય જે સ્થાનિક સ્તરે ખૂબ લોકપ્રિય હોય, એને તમારે છૂટ આપવી પડશે. એની લોકપ્રિયતા ઉભરીને આવે એ પ્રકારનું મધ્યપ્રદેશ છે તો એમાં શિવરાજસિંહ ચૌહાણ લોકપ્રિય ચહેરો છે. તો આ પ્રકારના લોકપ્રિય ચહેરા છે સ્થાનિક સ્તરે તમે નહીં કરો તો તમારે જ્યાં પણ સ્થાનિક સ્તરે લોકપ્રિય ચહેરા છે સામેના પક્ષે, દાખલા તરીકે મમતા બેનર્જી છે, અરવિંદ કેજરીવાલ છે, બિહારમાં નીતિશ કુમાર છે, તો એ બધાના ચહેરાની સામે તમે જીતી નહીં શકો. આપણે દિલ્હી, બિહાર બધી જગ્યાએ જોઈએ છીએ કે જ્યાં સ્થાનિક સ્તરે ભાજપ છે એ નબળો પડે છે, ત્યાં એની હાર થાય છે. એકલું મોદીના ચહેરા ઉપર ચૂંટણી લોકસભામાં જીતી શકાય છે. જનતા છે બહુ શાણી છે. તમે જુઓ કે કેરળમાં પણ આપણે જોઈએ, કેરળમાં 2019ની જે લોકસભા ચૂંટણી હતી એમાં કોંગ્રેસને સારી બેઠક મળી હતી, પણ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી તો વળી પછી ડાબેરી પક્ષોને બેઠક મળી. વળી પાછી વિધાનસભાની ચૂંટણી આવી તો એમાં ડાબેરી મોરચો જીતી રહ્યો છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 92 બેઠક ઉપર આગળ છે. તો આ પ્રકારે જનતા બહુ શાણી છે. લોકસભામાં કોને મોકલવા, કોને મત આપવો, વિધાનસભામાં કોને મત આપવો, કોને મોકલવા, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોને મોકલવા, કોને મત આપવો, એવો એને ભેદ બહુ સારી રીતે ખબર છે. એટલા માટે થઈને હવે ભાજપે તમે પશ્ચિમ બંગાળમાં નો ડાઉટ કે છેલ્લા 5 વર્ષમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. તમે 2016ના પરિણામો યાદ કરો તો માત્ર 3 બેઠક હતી, એમાંથી આટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ આવવો એ બહુ સારી વાત કહેવાય. આમ છતાંય જો જીતવો જ લક્ષ્ય હોય તો તમારે કોઈ સ્થાનિક ચહેરો જોશે. તમે આજે શુવેન્દુ અધિકારી લે એવા દિલીપ ઘોષ તમારામાં હતા, બીજા બધા ચહેરાઓ હતા, તો તમારે કોઈ એક ચહેરાને પસંદ કરીને કહી દેવાની જરૂર હતી. સેજ પણ પેલું શું કહેવાય કે ચિંતા કર્યા વગર કે અંદરના ઝઘડા થશે, જૂથબંધી થશે, આવું કંઈ વિચાર્યા વગર પહેલેથી તમે જો ચહેરો જાહેર કરી દીધો હોત તો કદાચ પરિણામ જુદું હોત. જી જયવંતભાઈ, હાલ જે આપણે પરિણામો જોઈ રહ્યા છે, 200 થી વધારે સીટ ટીએમસી તો હાંસલ કરી જ લીધી છે, તો તે વિશે તમે કયા પ્રકારનું તારણ કાઢી શકો? નહીં, જો આમાં વાત એ છે કે તમે જીત માટે અલગ અલગ પરિબળો કામ કરતા હોય છે. મેં કીધું એમ લોકપ્રિય ચહેરો, પછી મોરલેસ લોકો છે તમને 3 ટર્મ આપતા હોય છે. ત્રીજી વાત એ છે કે તમે કેટલા સંઘર્ષ સાથે, એટલે દરેક તમે જો કે મમતા બેનર્જી છે કેન્દ્ર સામે બાથ ભીડે છે, તો એ દેખાઈ આવે છે કે તમે તમારા પક્ષ માટે થઈને કેટલી લડત આપી શકો છો. એટલે લોકો એ પણ જોતા, અહીંયા નરેન્દ્ર મોદી હતા તો એ કેન્દ્ર સામે બાથ ભીડતા હતા. તો એ પ્રકારનું જયારે નેતૃત્વ હોય છે ત્યારે લોકો એને પસંદ કરતા. નરેન્દ્ર મોદી છે એ જયારે લોકસભા ચૂંટણીમાં લડતા હોય છે ને એની સામે બધા અલગ અલગ પક્ષોના લોકો હોય છે, ત્યારે બધા નરેન્દ્ર મોદીને પસંદ કરે. કેમ? કારણ કે એકલા લડે છે. તો અહીંયા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એકલા હતા એવું બન્યું, અને સામે કેન્દ્ર સરકાર આખી હતી. એ પ્રકારનું પણ એક કદાચ જે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો છે એનામાં લાગણી હોઈ શકે. બીજું, છેલ્લી ઘડીએ જે પોતાના ઉપર હુમલો થયો એવો એમણે દાવો કર્યો, વ્હીલચેર ઉપર નીકળ્યા, એટલે આ પ્રકારની સહાનુભૂતિ પણ ક્યાંક અસર કરી ગઈ હોઈ શકે. અને સામે પક્ષે બીજું એક પણ એ ફેક્ટર હતું કે આ છે ત્રિપાખ્યો જંગ હતો. આમ તો જોઈએ તો ચતુષ્કોણીય જંગ હતો. એક તરફ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ, બીજી તરફ ભાજપ, ત્રીજી તરફ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો, અને ચોથી તરફ ઓવેસી એનો જે મીમ પક્ષ. તો આ બધાની વચ્ચે સ્વાભાવિક છે કે જે શાસક વિરોધી મતો છે એ વહેંચાઈ ગયા.
એ પણ એક કારણ હોઈ શકે. એટલે આવા અનેક કારણો છે એ કામ કરી ગયા છે. હા જયવંતભાઈ, સાથે જ કહી શકાય કે બંને પક્ષ, કોઈ બેમાંથી કોઈ પણ પક્ષ હોય, બંને પક્ષ એવી જ વાતો કરતા હતા કે એવો જ દાવો કરતા હતા કે પ્રજાની સુખાકારી આ તે, બરાબર. તો હવે જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, આટલી મોટી મહામારી સામે આવી, કોરોના જેવો કપરો કાળ સામે આવી ગયો છે, અને તેમ છતાં પણ લોકો આટલી મોટી રેલી કરી, બંને પક્ષોની વાત છે, આટલી મોટી રેલી કરી, તમને કેટલું યોગ્ય લાગે છે તે? ના, આમાં તો કોઈ હિસાબે આપણે એને ઉચિત ન ઠેરવી શકીએ. પણ બિહારની જયારે વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ભાજપે કહેલું કે આપણે વર્ચ્યુઅલ રેલી કરીએ, પરંતુ વિપક્ષો ના પડી કે ના એમ તો કઈ થોડું હોય ને એમાં ભાજપ ફાવી જશે ના અંતે ને. એટલે એ પ્રકારનું પછી પશ્ચિમ બંગાળમાં તો કોઈ અપીલ જ ન કરી, નહીતર કોઈ એક પણ એનામાં કહેવાય કે માનવતા જાગી હોત તો આ પ્રકારની અપીલ. હવે તમે જુઓ કે ચૂંટણી સુધી કઈ પગલા ન લીધા, પણ ચૂંટણી પછી લોકડાઉન પ્રકારના નિયંત્રણો મમતા બેનર્જીએ જાહેર કર્યા છે. એટલે આ સ્પષ્ટ બતાવીએ. ગુજરાતમાં પણ એ સ્થિતિ હતી. ગુજરાતમાં ચૂંટણી પતી પછી માસ્કના દંડના ને એ બધા જે કહેવાય કે ભાઈ દંડ ઉઘરાવવાનું ચાલુ કરજો, તો એ બધી જ પ્રકારની આ બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે કે ચૂંટણી છે એટલા માટે તમે રેલી કરશો. અત્યારે પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કેટલીક ચેનલ પર કે એ જે જીત છે એનું ઉજવણી કરી રહ્યા છે. હવે એની પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકેલો છે ચૂંટણી પંચે. આમ છતાંય તે કોઈ બે રોકટોક, એટલે માત્ર રેલી દ્વારા ફેલાય છે એવું નહીં, પણ આ પ્રકારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એને પણ આપણે જવાબદાર ગણવા જોઈએ. અને ચૂંટણીને જો બધાએ જ અપીલ કરી હોત તો કદાચ પાછી ઠેલી શકાતી હતી, પરંતુ જે થઈ ગયું એ થઈ ગયું. હવે એમાં આપણે ભવિષ્યમાં આપણે વિચાર કરવો રહ્યો કે આમાંથી શું બોધપાઠ શીખશું. નહીં, પણ પ્રજા માટે તો કોઈ ઓપ્શન જ નથી ને, બેમાંથી એક પક્ષને તો છૂટવો જ પડશે. અને તેમ છતાં પણ બંને પક્ષોની વાત છે, એક પક્ષની વાત નથી, બંને પક્ષો તરફથી આ જ દ્રશ્યો સામે આવ્યા છે આપણી સામે. હા બિલકુલ, બધા જ બંને શું કામ પશ્ચિમ બંગાળ હોય કે કેરળ હોય કે આસામ હોય કે તમિલનાડુ હોય કે પુડુચેરી હોય, એમાં અનેક પક્ષોની રેલીઓ થઈ છે, અનેક પક્ષોના કાર્યકર્તાઓને લોકો છે ઉમટી પડ્યા છે. એટલે લોકોને પણ ક્યાંક ભીડ પૈસા માટે થતી હોય કે પછી ખરેખર જેન્યુઇનલી સાંભળવા જતા હોય, જે કઈ કારણ હોય તે, પરંતુ લોકો પણ જાય છે. આજે આપણે અહીંયા જોયું તમે કે ગુજરાતમાં જયારે મહાનગરપાલિકાની ચૂંટણી હતી તો કોરોનાના કારણે મતદાન ઓછું થયું, પણ પશ્ચિમ બંગાળમાં મતદાન છે મોટા પ્રમાણમાં થયું. એ બતાવે છે કે લોકોને કોરોના કરતા પોતાનો મતદાનનો પ્રયોગ કરવો એ વધારે હિતાવહ લાગે છે કે ભાઈ કોરોનાથી મૃત્યુ થતું હોય તો ભલે થાય, પરંતુ અમે મતદાન કરવા જઈશું. એટલે જેને પણ સમર્થનમાં કર્યું હોય મતદાન, જેને પણ કર્યું હોય એને કોરોનાથી મૃત્યુ આવતું હોય તો ભલે આવે, પણ અમે આ પ્રકારનું મતદાન કરવા જઈશું જ, એવો એક દ્રઢ સંકલ્પ લીધો. એટલા માટે આપણે જોઈએ કે પશ્ચિમ બંગાળમાં ખૂબ ઊંચા પ્રમાણમાં મતદાન થયું છે. તો આ પણ એક વાત છે કે લોકોને ઘણીવાર એ હોય છે કે ભાઈ નહીં, કોરોનાની બીક એટલી બધી નથી લાગતી જેટલી કંઈક બીજા પક્ષની લાગે છે. જી સ્નેહલભાઈ, તમારી પાસે આવીશ. મમતા બેનર્જીની સરકાર સતત ત્રીજા વખતે બનવા જઈ રહી છે, શું કહેશો? હા, એ અત્યારના રૂઝાન પરથી હવે સ્પષ્ટ છે કે મમતા બેનર્જીની સરકાર બનશે, અને બંગાળની જનતાનો એ નિર્ણય છે, એટલે અમને બી એ શિરોમાન્ય છે. પણ નિર્ણય કેમ છે? જનતાને એવું કેમ લાગી રહ્યું છે? આની અંદર મેં જેમ આની પહેલા પણ આપને વાત કરી કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાની જે આઈડિયોલોજી સાથે, લોકોની સેવા કરવાના જે સંકલ્પ સાથે અને રાષ્ટ્રવાદના સંકલ્પ સાથે કામ કરનારી પાર્ટી છે. અને પશ્ચિમ બંગાળમાં પણ જેમ તે બધા રાજ્યોમાં ચૂંટણી હોય અને જાય છે, તેમ પશ્ચિમ બંગાળમાં પણ કેમ્પેન કર્યું, લોકોને વાત કરી, ત્યાંના લોકલ જે મુદ્દાઓ હતા કે ઘણા બધા સમાજને અન્યાય થઈ રહ્યો હતો, એ બધા મુદ્દાઓને પણ સાંકળી દીધા. એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં જઈ અને લોકોની સાથે ઇન્ટરેક્ટ કરીને એમની શું શું સમસ્યાઓ છે તે સમજી છે, વત્તા એની અંદર શું કામ કરી શકે પાર્ટી એની પણ એમને વાત કરી છે, અને શું પાર્ટીની સ્ટ્રેટેજી રહેશે આવનારા વર્ષોમાં તે પણ રજૂ કરી છે. પણ જેમ આપ જાણો છો કે ડેમોક્રેસીમાં જનતા એ સર્વોપરી છે, એટલે અમે બી માનીએ છીએ કે જનતાએ આ વખતે જો એવું નક્કી કર્યું છે કે ટીએમસી ત્યાં રૂલ કરશે તો એ પણ અમને માન્ય છે, અને અમે તો અમારી જે કામગીરી છે તે કરતા રહીશું.
સ્નેહલભાઈ, આ જ વાત તમને પૂછવા માંગીશ. તમે કીધું કે સારા સારા કામો કર્યા છે. 2016 થી પણ ભાજપ હતી, સતત બીજો દાયકો કહી શકાય, બરાબર? તો બીજેપીએ કયા પ્રકારના ત્યાં સારા કામો કર્યા છે? જો ભારતીય જનતા પાર્ટીની તમે વાત કરો તો એક તો હું કહીશ કે જ્યારથી નરેન્દ્ર મોદીજી કેન્દ્રમાં આવ્યા છે ત્યારથી ઘણા બધા રાષ્ટ્રીય લેવલના જે પ્રશ્નો હતા એનો ઉકેલ લાવ્યા છે. જે સ્વાભાવિક છે કે બંગાળનો હોય કે ગુજરાતનો હોય કે આસામનો હોય કે કાશ્મીરનો હોય, દરેક વ્યક્તિને એ અસર કરે છે સીધી રીતે. અને આની અંદરથી એ જાણવા મળે છે કે જે બી સરકારની જે સ્કીમ્સ છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની, એનો બેનિફિટ પણ બધાને મળ્યો છે. અને આપ જોશો કે જે 3 થી લઈ અને અત્યારે 80-90 સુધી જે આંકડો પહોંચ્યો છે તે પણ એના લીધે જ છે કે જે કેન્દ્ર સરકારે જે સારી સ્કીમ્સ છે, જે બી ઉજ્જવલા યોજનાથી માંડીને દરેકે દરેક સ્કીમ, નો ડાઉટ એમાં મમતા દીદી વચ્ચે ઘણા બધા અડચણો લાવતા હતા, પણ તો પણ લોકોને ખ્યાલ આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આપણા માટે કામ કરે છે. એટલે જેટલા પણ લોકોએ વોટ શેર અમારો વધ્યો છે, અમને સમર્થન આપ્યું છે, એ એક સારી નિશાની છે. અને જેમ આપ કહો છો કે શું કામ કર્યું, તો આ જે પણ કામ કર્યું છે એનું આ મારી દ્રષ્ટિએ પરિણામ છે કે 3 થી લઈ અને 90 સુધી જે અમે પહોંચવાની તૈયારીમાં છે અત્યારે, એને પણ હું ખૂબ એક સારી નિશાની ગણું છું. અને જેમ મેં પહેલા પણ આપને કીધું કે હાર ને જીત તો થતી રહે છે, પણ આજે વોટ શેર વધ્યો છે, લોકોનો ભરોસો અને વિશ્વાસ વધ્યો છે આદરણીય મોદીજીમાં અને ભારતીય જનતા પાર્ટીમાં, એને હું વધાવું છું અને ફરીથી આભાર માનું છું ત્યાંની જનતાનો. સ્નેહલભાઈ, ખરેખર તમે કહી રહ્યા છો તેમ 100% જે પણ સરકારે સ્કીમ પાડી બહાર, 100% પ્રજાને તેનો લાભ મળ્યો છે ખરા? હું આપને એ જ કહું છું કે પશ્ચિમ બંગાળની જો વાત કરીએ સ્પેસિફિકલી, તો ઘણી બધી વસ્તુ એવી છે કે ઇન્ટરનલ પોલિટિક્સના લીધે મમતા બેનર્જીની સરકારે ઘણા બધે દરેક વખતે એ લોકોએ પ્રયાસ કર્યો કે ભાઈ જનતાને આપણે ગેરમાર્ગે દોરીએ, પણ તે છતાંય ઘણા બધા જે લાભ છે તે જનતાને ડાયરેક્ટ મળે છે. કારણ કે તમે જોશો કે હવે ત્યારે રાજીવ ગાંધી હતા, એ પોતે કહેતા હતા કે હું અહીંથી 1 રૂપિયો આપું છું અને 10 પૈસા પહોંચે છે વગેરે વગેરે, પણ હવે સરકાર ડાયરેક્ટ લાભાર્થીઓના ખાતામાં જે પૈસા છે તે નાખે છે. અને આમાં કોઈ પણ ભ્રષ્ટાચારનો જે છે એમાં કોઈ સ્કોપ નથી રહેતો. અને એનાથી શું છે કે ટ્રાન્સપરન્ટ એક સરકાર છે. અને આ ટ્રાન્સપરન્સીનું જ કારણ છે કે આજે ભારતીય જનતા પાર્ટીમાં બંગાળની લોકોએ પણ જોયું હશે, કારણ કે એમના બી જે બી લાભાર્થીઓને પૈસા મળ્યા હશે તેમાં તે ખેડૂત હશે, મહિલા હશે, બાળકો હશે, એ પ્રમાણે જેટલા પણ લોકોને ત્યાં લાભ મળ્યો હશે એ લોકોએ જોયું કે આ રીતે અમને ડાયરેક્ટ લાભ મળે છે અને ખરેખર સારી વસ્તુ છે, એટલે એ લોકોએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો છે. હા સ્નેહલભાઈ, ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો આપણે ચર્ચા કરી રહ્યા હતા, અમારી સાથે છે જયવંત પંડ્યા સ્ટુડિયોમાં અને સાથે છે સ્નેહલભાઈ. સ્નેહલભાઈ, હવે તમારી પાસે આવેશ ભાજપના 83 સીટ પર હવે અટકેલું જોવા મળી રહ્યું છે, શું કહેશો? હા, જેમ મેં કીધું કે જનતા જે છે બંગાળની, એને જે આજનું આપણે રુઝાન જોઈ રહ્યા છે સવારથી, તો પહેલા ખૂબ સારી રીતે થોડોક સમય એવું હતું કે બંને જોડે ચાલી રહ્યા છે, પણ હવે અચાનક જોયું કે ટીએમસીમાં એકદમ વોટ શેર ને વોટ્સનો સ્પાઇક આવ્યો છે અને તે લોકો આગળ છે. એટલે ત્યાંની જનતાએ નક્કી કર્યું છે કે અમે લોકો ટીએમસીને સરકાર અમે બનાવવાનો આદેશ આપીએ છીએ, એટલે બરાબર છે. હવે જેમ હું કહું છું, અમને પણ જે નંબર ઓફ સીટ્સ છે એ વધી છે, એની એક અમને આનંદ બી છે અને અમે કહીએ છીએ કે ભાઈ અમે જનતાના આભારી છે ને આભારી રહીશું. એટલે આ રીતની વાત છે. હવે જો કેરળની વાત કરવામાં આવે તો કેરળ રાજ્યમાં લેફ્ટ પાર્ટીનું એકમાત્ર લાગે છે કે સુરક્ષિત રાજ્ય છે, જેમાં ફરી વખત સીએમ બની રહ્યા છે વિજયન, શું કહેશો? હા, આપણે જેમ કહ્યું તેમ એ લોકોનું ત્યાં લોકલ પાર્ટીઝનું આપ ઇન જનરલ આપ જોશો સાઉથ ઇન્ડિયામાં તો લોકલ પાર્ટીઝ જે છે એ એનું વર્ચસ્વ છે. તામિલનાડુ છે, કેરળ છે ત્યાં, અને તે લોકોએ ત્યાંની પ્રજાની વચ્ચે છે, એટલે એ રીતે એ કામ કરી રહ્યા છે. અને ત્યાંની સાથે સાથે જે કોંગ્રેસ છે એની ખૂબ જ ઓછી સીટ્સ છે, અને આઈ થિંક તામિલનાડુમાં પણ જુઓ આપ તો એટલું બધું ત્યાં નથી. એટલે ઇન જનરલ અત્યારે કોંગ્રેસના મિત્ર કોઈ છે નહીં, એટલે એટલું બોલવું બહુ યોગ્ય ના કહેવાય, પણ મારે ઓવરઓલ સિનેરિયો જોઉં તો લાગે છે કે કોંગ્રેસનું ગુજરાતમાંથી નહીં પણ બધી જગ્યાએથી થોડા અંશે ધોવાણ થઈ રહ્યું છે. કોંગ્રેસનું તો થઈ રહ્યું છે, પણ ભાજપનું પણ અહીંયા એવું જ લાગી રહ્યું છે. ના, ભારતીય જનતા પાર્ટીની વાત છે તો મેં આપને પહેલાં પણ કીધું કે સાઉથ ઇન્ડિયા છે, આપ જોશો તામિલનાડુમાં પણ 1962થી આ બે પાર્ટી જે છે ત્યાંની લોકલ
એ આવી રહી છે. એટલે ત્યાંની જનતાની એક ચોઇસ છે, ત્યાંની એક પેટર્ન છે કે તે લોકો જે પ્રાદેશિક પાર્ટી, પ્રાદેશિક લોકો છે તેની સાથે સરકાર બનાવીને વધારે કમ્ફર્ટેબલ છે એટલે અત્યારે બનાવે છે. પણ ત્યાં બી એક સારી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીની જે પણ અત્યાર સુધીના કામગીરી છે તે લોકોએ બિરદાવી છે. નરેન્દ્ર મોદીના જે નેતૃત્વ છે તેમાં પણ ભરોસો છે. એટલે મેં જેમ આપને કીધું કે અમારી પાર્ટી દરેક જગ્યાએ પોતાની જે સેવાના કાર્યો છે અને લોકોની વચ્ચે રહીને કામ કરતી રહેશે. જી, હવે જયવંતભાઈ આપની પાસે આવીશ. શું કહેશો કે ભાજપ તો કહી રહ્યું છે કે તે સંતુષ્ટ છે? તો જો દરેક પક્ષને સંતુષ્ટ રહેવું કે અસંતુષ્ટ રહેવું એ એક પેલું છે કે આપણે માર્કેટિંગમાં પણ કહીએ છીએ કે અથવા તો વિદ્યાર્થીને જે કોઈ આપણું સંતાન હોય કે કોઈ વિદ્યાર્થી હોય તો એને કહીએ છીએ કે સંતુષ્ટ ન રહેવું. એના જે તમે જ્યાં છો ત્યાંથી વધારે સારું પ્રયત્ન કરો, વધુ સારો દેખાવ કરવાનો પ્રયત્ન કરો. એટલે તમે સંતોષ માનીને બેસી જાઓ તો તમે ત્યાં રહેવાના છો અથવા તો ત્યાંથી ઊંચી જવાનું. પણ ટાર્ગેટ ઊંચો રાખો. જેમ ભાજપના શીર્ષ નેતાઓ છે, નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય, એ ટાર્ગેટ ઊંચો રાખતા હોય છે. કદાચ એમાં શક્ય છે કે એમાં એટલો ન આવે. ગુજરાતમાં તમે વિધાનસભામાં ગયા વખતે જોયું તો 175 નો ટાર્ગેટ હતો, પણ 97 બેઠક જ આવી. પણ એ બહુ મોટી વાત છે કે આ વખતે પણ એટલે ગયા વખતે પણ એ સત્તા જાળવી શકે. જ્યારે કે આપણને લાગતું હતું કે વિકાસ ગાંડો થઈ ગયો છે, રાહુલ ગાંધીનો નવો અવતાર, આ કોંગ્રેસ આવે છે એનો પ્રચાર સારો હતો, તો આ બધાની વચ્ચે કદાચ આ વખતે ભાજપ જશે. પણ નહીં, ભાજપ ટકી ગયો સત્તામાં. અને ત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા વખતથી ભાજપ છે સતત જીતી રહ્યો છે, પોતાનો સારો દેખાવ કરી રહ્યો છે. પેટા ચૂંટણી હોય કે લોકસભાની કોઈ રાજ્યસભાની પેટા ચૂંટણી હોય. આજે પણ આપણે મોરવા હડફમાં જોઈ રહ્યા છીએ કે ત્યાં અપક્ષ ઉમેદવાર જીતે તો ત્યાં ભાજપ જીતી ગયો છે. તો આ પ્રકારે તમારે સતત ઊંચા ટાર્ગેટ, એટલે પશ્ચિમ બંગાળમાં પણ ટાર્ગેટ ઊંચો જ હતો, 200 ઉપર બેઠક મેળવવાનો ટાર્ગેટ હતો. જ્યારે લોકસભાની 2014 ની ચૂંટણી હતી ત્યારે 275 નો ટાર્ગેટ હતો. ત્યારે કોઈને વિશ્વાસ નહોતો થતો કે ભાજપ છે એ પોતાની એકલી બહુમતી મેળવશે. એ લગભગ 30 વર્ષ પછી એવું બન્યું. 1984 રાજીવ ગાંધીને બહુમતી મળી, એ પછી 30 વર્ષ પછી આ વાત બની કે ભાજપને એક સિંગલ હેન્ડેડલી બહુમતી મળી. એ જ રીતે 2019માં પણ કોઈ એવું ધાર્યું નહોતું કે ફરીથી એ જ વસ્તુ રિપીટ થશે. ગુજરાતમાં 26 માંથી 26 બેઠક પડશે, રાજસ્થાનમાં 26 માંથી 26 બેઠક, અને ભાજપ છે સિંગલ હેન્ડેડલી બહુમતી મેળવીને સત્તામાં પુનરાગમન કરશે. પણ ભાજપે એ કર્યું, 303 બેઠક મેળવી અને પહેલા કરતા પણ વધુ સારી રીતે સત્તામાં પાછો. એટલે વાત એ છે કે તમે સત્તા માટે થઈને સંતુષ્ટ રહેવા માંગો છો, તમે સેવા કરતા હો, જે કઈ કામ કરતા હો એમાં સંતોષ માનીને બેસી રહ્યું છે કે તમારે આગળ વધવું છે. તો આગળ વધવું હોય તો એના માટે તમારે બનતા તમામ પ્રયત્નો કરવા પડશે. ભાજપે પણ બોયકોટ લેવું પડશે કે પશ્ચિમ બંગાળમાં ક્યાં કાચું કપાયું, તમિલનાડુમાં ક્યાં કાચું કપાયું, કેરળમાં હજી વધુ મહેનત કરવાની જરૂર છે. નો ડાઉટ કેરળમાં એને જે મુદ્દા ઉઠાવ્યા હતા કે પશ્ચિમ બંગાળમાં એને જે મુદ્દા ઉઠાવ્યા હતા હિન્દુત્વના, તો એ મુદ્દા પર ક્યાંક ને ક્યાંક મમતા બેનર્જી છે તો એને અર્ધલાસ પત્ર કરવો પડ્યો, પોતાનું ગોત્ર જાહેર કરવું પડ્યું. એ જ રીતે કેરળમાં પિનરાઈ વિજયન કરીને જે મુખ્યપ્રધાન છે એમણે કીધું કે સામાન્ય રીતે સામ્યવાદીઓ ભગવાનમાં નથી માનતા હોતા, ધર્મને અફીણ માને છે. પરંતુ એમણે કેવું પડ્યું કે ભગવાન અયપ્પા અને બીજા બધા દેવતાઓ અમારી સાથે છે. તો આ પ્રકારનું એક વાતાવરણ તો નો ડાઉટ ભાજપે ઉભું કર્યું છે કે હવે જે મુદ્દા ઉઠાવશે એ મુદ્દાને વિપક્ષોએ પણ સ્વીકારવા પડશે. પરંતુ આ હજી ઇતિસિદ્ધને માનીને બેસી જવાની જરૂર નથી. હજી તમારે સ્થાનિક, મેં જેમ અગાઉ પકડ્યું કે સ્થાનિક સ્તરે તમારે નેતૃત્વ વિકસાવવાની જરૂર. જેમ અટલજી અડવાણીજીએ, નરેન્દ્ર મોદી છે, શિવરાજસિંહ ચૌહાણ છે, એક સમયે દિલ્હીમાં બદલનાથ ખુરાના હતા, સુષ્મા સ્વરાજ હતા, અરુણ જેટલી હતા. આ બધા જે ચહેરાઓ વિકસાવ્યા છે એવા ચહેરાઓ, લોકપ્રિય ચહેરાઓ તમારે ઉભા કરવા પડશે, વિકસાવવા પડશે અને તક આપવી પડશે. કદાચ એ તમારા કરતા પણ લોકપ્રિય થઈ જાય
હવે 2004 જુઓ તમે તો 2002 ના રમખાણો પછી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી, કદાચ અટલજી કરતા પણ વધી ગઈ હતી. તો એ આખું એ જોવું પડશે કે તમારે તમારા કરતા પણ તમારી લોકપ્રિયતા કરતા પણ કોઈ વધી જાય તો એને વધવા દો, તો જ તે તમારી નેક્સ્ટ જનરેશન આવશે અને એ તમને વધુ અસરકારક રીતે પરિણામો લાવીને બતાવશે. જી જયવંતભાઈ, જો તમિલનાડુની વાત કરીએ તો જયલલિતાના નિધન પછી પ્રથમ વખત અહીંયા સિનારીઓમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તમિલનાડુમાં સ્થિતિ એવી છે કે ત્યાં દ્રવિડિયન રાજકારણ છે, એટલે દ્રવિડ લક્ષી રાજકારણ. એ લોકો પોતાની જે ડીએમકે છે ને એ ડીએમકે છે, એમાં ડીએમકે તો એટલું બધું કટ્ટર છે કે રાવણને માને છે, રામનો વિરોધ કરે છે, રામ સેતુનો વિરોધ કરતા હતા. અને શ્રીલંકામાં જે તમિલ વ્યાઘ્રો છે એટલે એ લડતા હતા એલટીટી એને સપોર્ટ કરતા હતા. એટલે આ પ્રકારનું ત્યાં રાજકારણ છે. પ્રાદેશિકતા ભરપૂર છે, એ લોકો હિન્દી સ્વીકારવા તૈયાર નથી. આ બધાના કારણે ત્યાં આ ડીએમકે ને ડીએમકે એક જ માના બે દીકરા હોય એવી રીતે એમની રાજનીતિ છે કે મોરલેસ એમની નીતિઓ એક સરખી છે. એટલે એના કારણે એકથી જયારે કંટાળી જાય ત્યારે બીજાને અજમાવે છે, બીજાથી કંટાળી જાય ત્યારે પહેલાને અજમાવે છે. આવું તમિલનાડુમાં સતત થતું રહ્યું છે. અને બીજા બધા જે રાષ્ટ્રીય પક્ષો છે, એટલે કોંગ્રેસમાં શરૂઆતમાં સ્વતંત્રતા પછી ત્યાં સત્તામાં રહી, પરંતુ ધીમે ધીમે આ જે એમજી રામચંદ્રન એના નેતૃત્વમાં ડીએમકે અને પછી એમના અવસાન પછી જયલલિતાનો એઆઈએડીએમકે આવ્યો. એ બે પક્ષો વચ્ચે જ કરુણાનિધિ અને જયલલિતા, કરુણાનિધિ જયલલિતા એની વચ્ચે સત્તાનું સતત આવાગમન થતું રહ્યું છે, સત્તા વેચાતી રહી છે. એટલે એના કારણે હવે આ વખતે એવું થયું છે કે જયલલિતાનું તો નિધન થઈ ગયું, આ સામે પક્ષે કરુણાનિધિનું પણ નિધન થયું. પરંતુ જયલલિતાના નિધનના કારણે જે શૂન્યાવકાશ સર્જાયો એઆઈએડીએમકેમાં, એમાં પનીરસ્વામીજી પોતાનું એક કરિશ્મેટિક ચહેરો ઉભરાવી શક્યા નથી. અને આની સામે મેં જેમ અગાઉ પણ કહ્યું કે સ્ટાલિન 14 વર્ષની વયથી ચૂંટણીમાં એ સતત ફૂંકેલા છે. ચેન્નઈના મેયર રહી ચૂક્યા છે, ચેન્નઈના બ્યુટિફિકેશનમાં તેમને શ્રેય મળે છે. તો એમણે પણ અને ડીએમકે ની અંદર પણ કરુણાનિધિના અવસાન પછી ત્રણેય ભાઈ બહેન એટલે કે સ્ટાલિન, અલાગીરી અને કનિમોઝી, આ ત્રણેય વચ્ચે સત્તાનો સંઘર્ષ હતો. કોના હાથમાં ડીએમકે નું સુકાન આવે એના માટે સંઘર્ષ હતો, પરંતુ સ્ટાલિને પુરવાર કર્યું કે એ જ ડીએમકે ના સત્તા છે અને અલાગી અલગ થયા તો પણ કોઈ ફેર પડ્યો નહીં. અને એના કારણે ડીએમકે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સત્તામાં ફરીથી પુનરાગમન કરી રહ્યો છે. જીવનભાઈ, તો પુડુચેરીની પરિસ્થિતિ અંગે શું કહેશો તમે? ભાજપ માટે બહુ સારું વાત કહી શકાય, કારણ કે દક્ષિણનું રાજ્ય છે, ડીએમકે કોંગ્રેસ આ બધાની વચ્ચે સત્તા વેચાતી હતી. આમ જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે પૂર્ણ સત્તા તો ત્યાં છે જ નહીં, પરંતુ આમ છતાં તે એક આશાનું કિરણ છે કે દક્ષિણનું રાજ્ય છે ભાજપ તરફ, એનડીએ તરફ જઈ રહ્યું છે. અને એના કારણે અને બીજું એ છે કે નારાયણ સ્વામી એ મુખ્ય પ્રધાન હતા, પરંતુ એમનું શાસન છે એ એટલું સફળદાયી ન નીવડ્યું. રાહુલ ગાંધીની રેલીમાં એક વૃદ્ધાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમને સહાય નથી મળી રહી, તો એક વિડીયો ભાજપના જ કોઈએ વાયરલ કરેલો છે. એમાં એનું ટ્રાન્સલેશન છે, રાહુલ ગાંધી તો ભાષા ન આવડતું એટલે એનું ટ્રાન્સલેશન એવું કર્યું કે તમે અહીંયા જે મુલાકાતે આવ્યા એના બદલ તે આભાર માને, પરંતુ હકીકતે એવું હતું કે વૃદ્ધાએ અમને સહાય નથી મળી એવી ફરિયાદ રજૂ કરી રહ્યા હતા. એટલે આ પ્રકારનું ત્યાં બહુ અવ્યવસ્થા પ્રકારનું રાજકારણ થયું. બીજું કે પોતાના ધારાસભ્યો સાચવી શક્યા અને ભાજપમાં ગયા, એટલે એના કારણે પણ ભાજપને, કારણ કે તમે જો આજે શુભેન્દુ અધિકારીનું પણ આપણે જોઈ રહ્યા હતા સવારે કે એ મમતા બેનર્જીને ટફ ફાઇટ આપી રહ્યા હતા. એકદમ આમ એવું લાગતું હતું કે કદાચ મમતા હારી જશે. એટલે એ પ્રકારનું સામેના પક્ષમાંથી પણ બળશાળી છે એને તોડી લાવવું એ પણ ભાજપ સારી રીતે કરે છે. અહીંયા આપણે ગુજરાતમાં પણ એક સમય જોયું હતું કે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસ આગળ કર્યા હતા ખજુરાહો કાંડ વખતે, કે પછી 2004 એમણે એ કર્યું ત્યારે.
તો આ સામેના વ્યક્તિમાં જે સારું હોય, બળશાળી હોય અને પોતાની તરફ ખેંચી લાવવા, તો એવું ભાજપે કર્યું અને અત્યારે આપણે પરિણામ ઉલટ જોઈ રહ્યા છીએ. હા, તો અહીંયાની પરિસ્થિતિ પ્રમાણે ને અહીંયાના પરિણામ પ્રમાણે તો હવે એવું નથી લાગી રહ્યું કે અહીંયાની ચૂંટણીમાં પણ હવે ક્યાંક ને ક્યાંક દ્રશ્યો ફેરવાઈ શકે છે અહીંયા એટલે કઈ જગ્યાએ? ગુજરાતમાં આવનારા સમયની વાત કરી રહી છું. નહીં, એટલે લોકસભાની ચૂંટણી વાત કરો કે વિધાનસભાની ચૂંટણી વાત કરો છો? જયવંતભાઈ, જે પ્રકારના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરિણામો જે જાહેર થઈ રહ્યા છે, તેને જોતા એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક અહીંયાની ચૂંટણીમાં પણ હવે દ્રશ્યો ફેરવાઈ શકે છે? એટલે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની વાત કરો છો? હા હા જયવંતભાઈ. અચ્છા, ઓકે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં તો અત્યારે ઘણું કેવું મુશ્કેલ છે. અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે કોરોના કાળના લીધે, એના કારણે નો ડાઉટ લોકોમાં ખૂબ રોષ છે. લોકો અરાજકતા, અવ્યવસ્થાથી છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જે માને છે કે સિવિલ હોસ્પિટલમાં પણ સારું અમને ઘણી ટેસ્ટિંગ માટે ડ્રાઇવિંગમાં જતા હોય, એ લોકો પોતાનો સારો અનુભવ શેર કરી રહ્યા છે. એટલે આ પ્રકારનું બંને મિક્સ છે. પણ હવે જે મુદ્દા રહેશે, આમ જુઓ તો તમે આજે મોરવા હડફનું જે પરિણામ આવ્યું, એ જોતા એવું લાગે છે કે હજી કોંગ્રેસ છે એ સુષુપ્ત અવસ્થામાં જ છે અને પહેલેથી હથિયારો હેઠા મૂકી દે છે. એટલે એ પ્રકારે એક તરફી ચિત્ર અત્યારે તો લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ પુનરાગમન કરે તો નવાઈ નહીં. સ્નેહલભાઈ, તમે શું કહેશો? જી, હું એમ કહીશ કે ગુજરાતની જનતા જે છે તેની સાથે વર્ષોથી નાતો છે ભારતીય જનતા પાર્ટીનો. અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે લોકોના સુખે સુખી ને લોકોના દુઃખે દુઃખી. આજે ઘણી બધી નાની મોટી આપદાઓમાં, નાના મોટા એમના કામોમાં, રોજબરોજની તકલીફોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમની સાથે રહ્યા છે. અને આપ એનું તાદર્શ ઉદાહરણ જોઈ શકો છો કે આ કોરોના કાળમાં આજે ચૂંટણી થઈ મોરવા હડફની, એમાં પણ જે ઉમેદવાર છે એ બહુ સારી રીતે આજે જીત્યા છે. એટલે ગુજરાતની જે જનતા છે તે ખમીરવંતી છે અને બહુ સમજદાર છે. એટલે તેમને ખ્યાલ છે કે તેમની સુખાકારી માટે કઈ પાર્ટી યોગ્ય છે. અને જેમ ભારતીય જનતા પાર્ટીની હું વાત કરીશ તો ભારતીય જનતા પાર્ટી, જેમ મેં કીધું એમ દરેક લેવલ પર જે તમે એમ કહી શકો કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી લોકોની સાથે રહી લોકોની મદદ કરે છે. એટલે હજી તો બહુ અર્લી છે આ આગળની કોઈ ઇલેક્શનની વાત કરવી, પણ હું એમ કહીશ કે દરેક તબક્કે આજે ગુજરાતની જનતાનો સાથ અને સહકાર આ જ રીતે ભારતીય જનતા પાર્ટીને આગળ પણ વર્ષો સુધી મળતો રહેશે એવી અમને પૂર્ણતઃ ખાતરી છે. એ ખાતરી એટલે છે કે સ્નેહલભાઈ, કેવો સાથ? ત્રીજી વખત તો દીદી આવી ગયા. એટલે હું આપને મારી વાત એ જ પૂરી કરવા માંગુ છું કે મને ખાતરી એટલે છે કે જે રીતે અમે લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરી રહ્યા છે આજની તારીખમાં અને લોકોના સાથે સતત સંપર્કમાં છે. ઇવન આ કોરોના કાળમાં પણ દરેક નાનામાં નાના બ્લોક સુધી જે કાર્યકર્તાઓ છે તે લોકોના સંપર્કમાં રહીને જેટલી બનતી પ્રયત્નો અત્યારે કરી રહ્યા છે. એટલે મને પૂરેપૂરી ખાતરી છે કે તમે આજે જ્યારે ગુજરાતની વાત કરી રહ્યા છો તો ગુજરાતની અંદર એવી કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી અને નથી તો ભવિષ્યમાં, કારણ કે અમે આ જ રીતે આના કરતાં વધારે તીવ્રતાથી લોકોના કામ કરતા રહીશું. સ્નેહલભાઈ, એ તો આપણને પહેલા ક્યાંય પણ નહોતું લાગતું. એટલે હજી હું કહું છું કે યુ કેન નોટ કમ્પેર એપલ એન્ડ ઓરેન્જીસ. બંગાળ છે ને ગુજરાત છે. જો આપ ગુજરાતની વાત કરતા હો તો ગુજરાતના પરિપ્રેક્ષમાં કહું, પ્રજા છે, આપની વાત સાચી છે, પણ ગુજરાતની જો આપ વાત કરો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને બીજા બધા રાજ્યોમાં એનું એક આખું અલગ પિક્ચર એટલે છે, કારણ કે ગુજરાત જે છે તે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ભવ સ્થાન બી એક રીતે તમે કહી શકો. અહીંયા જ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ અહીંથી આપ્યા છે. આજે આદરણીય નરેન્દ્ર મોદી જેવા આપણા દેશના અને પૂરા વિશ્વમાં જે અત્યારે વિખ્યાત છે, બહુ સારા એક આપણા નેતા તરીકે જે અને હિન્દુસ્તાની તરીકે જેમને એક છાપ છોડી છે, એ પણ આજે ગુજરાતી છે. એટલે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની મહેનત, ભારતીય જનતા પાર્ટીની લોકોની જે માટે જે કામ કરવાની જે ઈચ્છા અને તીવ્રતા છે તેને કાયમ જનતા સમર્થન આપે છે અને આવનારા વર્ષોમાં પણ જનતાનો સાથ સહકાર મળશે અને ભારતીય જનતા પાર્ટી આ જ રીતે ગુજરાતના લોકોની સેવા કરતી રહેશે. અને બંગાળની જો આપ વાત કરતા હો
તો જેમ મેં પહેલા પણ કીધું કે બંગાળની જનતા સામે જેમ દરેક રાજ્યમાં કે દરેક પ્રાંતમાં જ્યાં ચૂંટણી હોય છે તો અમે અમારી આઈડિયોલોજી, ત્યાંના લોકોના પ્રશ્નો સોલ્વ કરવાની જે અમારી ક્ષમતા છે, જે અમારી ઈચ્છા છે એ વ્યક્ત કરી, ત્યાં સારા લોકોને અમે ટિકિટ આપી અને પ્રતિનિધિત્વ આપી અને ઇલેક્શનમાં ઊભા રહીએ છીએ. અને જ્યારે રિઝલ્ટની વાત આવે તો ફરીથી હું કહીશ કે ત્યારે તો જે જનતાનો જે આદેશ છે અમને શિરોમાન્ય છે. અને ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જે જીત અને હાર બંનેનું મનોમંથન કરે છે. એટલે 100% મનોમંથન આનું કરીશું અને શું ત્રુટિ રહી ગઈ, શું ખામી રહી ગઈ કે જનતાની વચ્ચે અમે જે ગયા અને જનતામાં બી શું એ લોકોની લાગણી છે કે જે કદાચ અમે જે પણ ખામી હશે નાની મોટી તે પાર્ટી લેવલે એને સુધારી અને જનતાને તો પ્રજા અવગણતી જ હોય છે. ના, હું અમારી ઇન્ટરનલ વાત કરું છું કે પાર્ટી જ્યારે કોઈ પણ જીત કે હાર થતી હોય છે, ઇલેક્શનમાં જીત થાય કે હાર થાય તો એનું મનોમંથન અવશ્ય થતું હોય છે. અને આ જે બંગાળની આપણે વાત કરી રહ્યા છે તો બંગાળની ચૂંટણી પત્યા પછી અમે મનોમંથન કરીશું અને શું શું અમારામાં જે ફેરબદલ કરવાની જરૂર છે એ કરી અને ફરીથી અમે લોકોની સમક્ષ જઈશું અને આ રીતે અમે કામ કરતા રહીશું. તમને પૂછવામાં આવે કે કયા પ્રકારના ફેરફારની જરૂર છે તો તમે શું કહો? અત્યારે તો બહુ અર્લી છે, કારણ કે હું અત્યારે એટલે નહીં કહી શકું કારણ કે હજી આજે એના રિઝલ્ટ્સ આવે છે અને આ જે બધી વાત છે તે પાર્ટીનું આંતરિક જ્યારે મોવડી મંડળ બેસે અને બધા વાત કરે ત્યારે તે લેવલે ડિસ્કસ થશે અને દરેક લેવલે થતું હોય. એટલે મારું કહેવાનું ભાવાર્થ અને તાત્પર્ય એ છે કે ભારતીય જનતા પાર્ટીને જેમ આપ કહો છો કે ભાઈ આ હારી ગયા હવે શું કરશો, એટલે એનો હું જવાબ આપવાનો પ્રયાસ કરું છું આપને કે હવે ભારતીય જનતા પાર્ટી જે છે એ મનોમંથન કરી અને ક્યાં ત્રુટિ રહી ગઈ છે તેની એ શોધશે અને તેને રેક્ટિફાઈ કરી અને ફરીથી આગળના આવનારા ઇલેક્શનોમાં ઉતરશે અને જનતાની વચ્ચે ત્યાં સુધી સતત કામ કરતી રહેશે. સ્નેહલભાઈ, સતત ત્રીજી વખત દીદી આવી રહ્યા છે ને તમે એવું કહો છો કે આ છે? અરે પણ તમે, હું હજી પણ કહીશ, તમે વોટ શેર જો 3 થી અમે 90 સુધી પહોંચ્યા એટલે એ એમને તો નહીં જ પહોંચ્યા હોય ને. એટલે એનાથી એ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સ્વીકૃતિ વધી છે, વોટ શેર વધ્યો છે. ઘણા બધા લોકો એવા છે કે જે ઈચ્છે છે કે જે ભારતીય જનતા પાર્ટી એ રૂલ કરે અને એટલે જ એ લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો હશે. એટલે આ જે 3 વખત વાળી વાત બરાબર છે. ફરીથી હું કહીશ કે હાર જીત એટલી મહત્વની નથી, પણ સાથે સાથે એ બી છે કે અમે અમારી જે વાત છે ત્યાં મૂકી શક્યા છે અને આ જે વોટ શેર પણ વધ્યો છે અને સીટ્સ પણ વધી છે. એટલે એ પાર્ટી માટે ઇન જનરલ ઇટ ઇઝ અ પોઝિટિવ સાઇન અને હું હજી પણ વધારે અમારી જ્યાં પણ ત્રુટિ રહી ગઈ હશે તેની સાથે એ સુધારી અને પાર્ટી આગળ બંગાળમાં કામ કરશે એવી મને પૂરી ખાતરી છે અને અમે લોકોની વચ્ચે કામ કરતા રહીશું. જીવનભાઈ, તમને પૂછવા માંગીશ, બંગાળમાં પ્રધાનમંત્રીએ રેલી કરી, અમિત શાહે રેલી કરી, ક્યાંક ને ક્યાંક કોઈ ત્રુટિ ત્યાં એમનાથી રહી ગઈ હશે કે શું? કઈ પ્રકારની ઉણપ કહી શકાય? રેલી એના કારણે તો તમે જુઓ કે મોદીના લોકપ્રિય ચહેરાના કારણે આટલી બેઠકો મળી છે. અમિત શાહના ચહેરાને કારણે અમિત શાહે દલિતોમાં જઈ એના કાર્યકર્તાઓના ઘરે જમ્યા. આ પ્રકારનું એક પ્રયત્ન કર્યો કે દલિતો ભાજપ તરફ વળે. વડાપ્રધાન મોદી છે બાંગ્લાદેશની મુલાકાતે ગયા ત્યારે મતુઆ સમુદાય જે 1947માં જયારે ભાગલા પડ્યા ત્યારે અત્યાચારોથી ત્રાસીને બાંગ્લાદેશથી અહીંયા આવેલા. એ જ રીતે જયારે પાકિસ્તાનના કબજામાં હતું બાંગ્લાદેશ ત્યારે જે અત્યાચાર થયો હતો ત્યારે પણ કેટલાક લોકો આવેલા. તો એ મતુઆ સમુદાયના લોકોને મળવા પર ત્યાં ગયા હતા, એના મંદિરે ગયા હતા. આ પ્રકારનો એક પ્રયત્ન કર્યો અને એમાં આના પરિણામ, કારણ કે તમે જુઓ 3માંથી સીધો 83 કૂદકો એટલે હનુમાન કૂદકો જ કહી શકાય. બહુ મોટો કૂદકો છે. હા, જે દાવા હતા એ દાવા ખોટા પડ્યા છે એટલે આપણે એ પણ સ્વીકારવું રહ્યું કે એ લોકો ઊંધા પડ્યા છે, ખોટા પડ્યા છે. અને પણ એક વાત 100% સાચી માનવી પડશે કે 3માંથી સીધું 83 બેઠક ઉપર જવું એ પણ એક બહુ મોટી સિદ્ધિ છે. ત્યાં જે કે મમતા બેનર્જીની સામે એક પડકારરૂપ થઈને, અને સામાન્ય તો એવું હતું કે જેમ આપણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ જોતા હતા એમ ત્યાં પશ્ચિમ બંગાળમાં ડાબેરી અને કોંગ્રેસ, પછી ડાબેરી અને મમતા બેનર્જી એ બે વચ્ચે જ જંગ જોવા મળતો હતો. એના બદલે આજે ડાબેરી અને કોંગ્રેસ સાવ હાસ્યમાં ચાલ્યા ગયા છે. રાહુલ ગાંધીએ તો ત્યાં કોઈ સભા કરવાનું એટલું બધી સભા ન કરી. છેલ્લે કોરોના પોઝિટિવ થયા એ પહેલા એમણે સભા પોતાની કે હવે હું નહીં કરું એ પ્રકારની જાહેરાત કરી દીધી. એટલે આ બધું જોતા એવું લાગે છે કે ભાજપે વિપક્ષ તરીકે પણ એક સારી એવી સિદ્ધિ મેળવી છે કે વિપક્ષ તરીકે એ બિરાજ છે
અને એને મનોમંથન ચોક્કસ કરવું પડશે કે ક્યાં કમી રહી ગઈ. કારણ કે એવું બધાને લાગતું હતું કે કદાચ આ વખતે ખરેખર સત્તામાં ભાજપ જ આવશે, અને જે પ્રકારની રેલીમાં પ્રતિસાદ લાગતો હતો, એમ તો મમતા બેનર્જીની રેલીમાં પણ પ્રતિસાદ હતો, પરંતુ મોદીની રેલીમાં થોડો વધારે હતો. તો એ જોતા એવું લાગતું હતું કે આ વખતે ઘણા બધા મુદ્દા છે એ મમતા બેનર્જીની વિરુદ્ધ છે. મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસમાંથી શુવેન્દુ અધિકારી હોય, મુકુલ રોય હોય કે બીજા ઘણા બધા મોટા નેતાઓ છે, એ ત્યાં જે અભિષેક બેનર્જી એના વધી ગયા, પછી પ્રશાંત કિશોર સલાહકાર, એ બંનેના ત્રાસથી કંટાળીને ભાજપમાં આવેલા. અને શુવેન્દુ અધિકારી તો આજે પણ આપણે જોયું કે કેટલી ફાઇટ આપી નંદીગ્રામમાં. તો એ પ્રકારે ઘણું બધું એ થયું, પરંતુ આમ છતાંય હજી મમતા બેનર્જીની લોકપ્રિયતા ત્યાં અકબંધ છે. એને જે એના ઉપર હુમલાનો એ દાવો કર્યો એમણે, એના કારણે પણ ઘણી સહાનુભૂતિ મળી છે. ગામડામાં મમતા બેનર્જીની વધુ લોકપ્રિયતા છે. એટલે એ પ્રકારનું આપણે ચિત્ર જોઈ રહ્યા છે કે ભાજપ માટે જ્યાં સામે કોઈ સ્થાનિક નેતા હોય ત્યાં અવશ્ય એને કઈ તકલીફ પડે છે, મોટી તકલીફ પડે છે. મોદીના ચહેરા ઉપર જીતી શકાતું નથી. મોદીના ચહેરા ઉપર એક સારો એવો મતનો હિસ્સો મેળવી શકાય છે, પરંતુ બહુમતી મેળવવી હોય તો મોદીના ચહેરા ઉપરાંત બીજા કોઈ એવા ચહેરાની જરૂર પડતી હોય છે કે જે સ્થાનિક સ્તરે લોકપ્રિય હોય. તો એના તરફ હવે ગંભીર રીતે ભાજપે વિચારવું પડશે કે આપણે જો રાજ્ય જીતવા હશે તો સ્થાનિક નેતાને છૂટ આપી, સ્થાનિક નેતાને આગળ કરી એને લોકપ્રિય થવા દે, એ રીતનું આખું આયોજન કરવું પડશે. જી જયવંતભાઈ અને સ્નેહલભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો હાલ ચર્ચામાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.